જય હિન્દ મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોની અંદર લીકોરા વાત કરીશું પીએસઈ અને એસએસસી સ્કોલરશિપ પરીક્ષા રિઝલ્ટ 2025-26 જાહેર કરવામાં આવેલું છે. તેને આપણે ઘરે બેઠા જોવું હોય, ચેક કરવું હોય તો કેવી રીતે કરી શકાય, ડાઉનલોડ પ્રિન્ટ કરવી હોય તો કેવી રીતે કરી શકાય. તો મિત્રો, ચાલો વધુ સમય ન લેતા આજનો આ મહત્વનો વિડીયો લાઈવ ડેમો લેક્ચર ચાલુ કરીએ. તો મિત્રો, પ્રથમ તમારે તમારા મોબાઈલની અંદર લીકોરા સ્ક્રીનમાં ગૂગલ ક્રોમને ટચ કરવાનું છે. ગૂગલ ક્રોમ ખોલ્યા પછી SBE એક્ઝામ લખવાનું છે, જે મેં પહેલાંથી રાખેલું છે. તો મેં અહીંયા SEB એક્ઝામ ઉપર ક્લિક કર્યું તો અહીંયા વેબસાઇટ ખુલી છે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ. હવે આ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની વેબસાઇટ ઉપર ક્લિક આપવાનું છે મિત્રો. તો અહીંયા સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર ગવર્મેન્ટ ઓફ ગુજરાતની આખી વેબસાઇટ ખુલી ગઈ છે. તમે જોઈ રહ્યા છો, સ્ક્રીન ઉપર દેખાતી હશે મિત્રો. હવે મિત્રો, અહીંયા તમને જે રિઝલ્ટ બહાર આવ્યું છે 2025-26નું તે અહીંયા બતાવવામાં આવે છે અને તમે અહીંયાથી આ રિઝલ્ટ ચેક કરી શકો છો, ડાઉનલોડ કરી શકો છો અને આની પ્રિન્ટ પણ મેળવી શકો છો. તો પીએસઈ એસએસસી એક્ઝામ 2025 રિઝલ્ટ નોટિફિકેશન. તો હવે આપણે આની ડાઉનલોડ કરવા માટે ક્લિક હિયર ટુ ડાઉનલોડ રિઝલ્ટ ઉપર ક્લિક કરવાનું છે. તો મેં અહીંયા ક્લિક આપી દીધું છે મિત્રો. અહીંયા ઓપ્શન ખુલી ગયો છે કે પ્રિન્ટ રિઝલ્ટ. તો હવે આપણે મેળવવાનું છે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામનું રિઝલ્ટ. જે વિદ્યાર્થીઓએ ધોરણ 6 પછી એક્ઝામ આપી હોય તે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામનું રિઝલ્ટ મેળવી શકે છે અને ધોરણ 8-9 પછી આપી હોય તે સેકન્ડરી સ્કોલરશિપ એક્ઝામનું રિઝલ્ટ અહીંયાથી મેળવી શકે છે. તો મિત્રો, આપણે અહીંયા ક્લિક કર્યું છે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ, જેની આગળ આપણે જોઈશું શું આપેલું છે. તો અહીંયા સીટ નંબર વિદ્યાર્થીનો લખવાનો છે મિત્રો. તો મેં અહીંયા સીટ નંબર વિદ્યાર્થીનો નાખ્યો છે. ત્યારબાદ મિત્રો, ચાઇલ્ડ આધાર યુઆઈડી નંબર નાખવાનો છે, જે 18 અંકનો આવે છે. પણ આપણી પાસે જો ચાઇલ્ડ આધાર યુઆઈડી નંબર ન હોય તો એના ઓપ્શનની અંદર લીકોરા બાળકની બર્થ ડેટ નાખવાની છે. એટલે કે બાળકની બર્થ ડેટ અહીંયા મેં નાખી દીધી છે. ત્યાર પછી મિત્રો, તમે આ સબમિટના ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે. એટલે કે સબમિટ તમે આપશો તો અહીંયા સર્વર ડાઉન બોલે છે મિત્રો. અહીંયા સર્વર ડાઉન બોલે છે. તો આપણે ફરીથી એકવાર ચેક કરીશું અને ફરીથી એની આપીશું ઓપ્શનમાં પીએસસી એક્ઝામ 2025-26 રિઝલ્ટ ડાઉનલોડ હિયર. તો અહીંયા મેં આપ્યું છે ઓપ્શન પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ અને ત્યારબાદ મિત્રો સીટ નંબર બાળકનો. ત્યારબાદ મિત્રો મેં બર્થ ડેટ નાખી છે અને અહીંયા સબમિટ ઉપર એન્ટર કર્યું છે. તો અહીંયા ડાઉનલોડનો ઓપ્શન આવી ગયો છે મિત્રો. આ ડાઉનલોડ ફાઇલ થઈ ગઈ છે. હવે જોઈએ આપણે આગળ કે આ બાળકનું રિઝલ્ટ શું આવ્યું છે. તો અહીંયા ઓપ્શન ખુલી ગયો છે. તો મિત્રો, અહીંયા તમને દેખાતું હશે કે આ બાળકનું રિઝલ્ટ ખુલી ગયું છે અને આ બાળક પાસ થઈ ગયું છે મિત્રો. તો મિત્રો, આવી રીતે તમે પણ ઘરે બેઠા પીએસઈની એક્ઝામની 2025-26નું રિઝલ્ટ તમે ઘરે બેઠા ઓનલાઈન ચેક કરી શકો છો મિત્રો. જો અહીંયા આપેલી માહિતી તમને મિત્રો સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરશો, કોમેન્ટ કરશો, તમારા મિત્રોને વિડીયો વધુમાં વધુ શેર કરશો અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. નવા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી જય હિન્દ મિત્રો.